ગેસ કયો હે ને ધીમો ન થાય ફૂલે ન થાય એક જ ધારો ચાલુ ફટાફટ આમ બધું હલાવો મેડમ મસ્ત મસ્ત સમજો ખોખા પાક બન્યો બટા સમજો ખોખા પાક બન્યો મસ્ત મસ્ત જો આઈ ગોડિયા કેવો બન્યો ખોખા પાક મસ્ત બન્યો હે ને હાય આરતી બેટા શું બનાવો હા બધું ખોખા પાક બનાવો સરસ લ્યો કોણ મમ્મી બનાવે કે તું બનાવે છે દોનો ઓકે અને આ સોડીને શું આ જોવા રાખી છે તો તારે શું કરવાનું હોમવર્ક ઓકે એટલે આને કેટલી વાર આમાં હલાવવાના ઓકે અને મમ્મી શું કરે અહીંયા ઓકે એટલે સિંગ પાક બનાવવાનો છે કે ખોખા પાક ખોખા પાક ખોખા પાક ને સિંગ પાક બધું એક નો કહેવાય બેટા તો પછી હું સિંગ પાક કેવો આવે આ સિંગ પાક એમ અને ખોખા પાક કેવો આવે ઓકે એટલે એમને સીધું આપણે આને આ સિંગ આખી છે મીણ આખા છે તો આને ડબલ ન કરવા પડે શેકાઈ જાય પછી ઓકે તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ બેન રહ્યા ને એ જો સિંગ બનાવવા માંડ્યા છે કારીગર છે કા બેટા ખોખા પાક બનાવવાનો છે ઓકે વાહ કારીગર વાહ બહુ ભારે કારીગર હો તમે ડબલ ફાડા કરી નાખશું એટલે આ એક સિંગ હોય ને આમ ડબલ કરી નાખો એક સિંગ ના ડબલ કટકા કરી નાખો ને બરાબર બધી સિંગ ના અને આ બાજુ જો સિંગ ને ફોડીને ડબલ કરી નાખી છે અને આ બાજુ બાબુએ નાખી દીધો બધો ગોળ અંદર શીતલ તારે પણ થઈ ગયું બધું રેડી એકને ડબલ ફાટા થઈ ગયા એ તો રહી જાય કોક ચાલે ચાલે બધા અને મારો દીકરો જો મંડાણા તો તાઈ તો લઈને પણ હે ને એને હરખું ન આવડ્યું કા બેટા અને આ બાજુ આરતી જો ગોળ ને હવે આપણે આને શું આમ ઓગળી જવા દેવાનું એ તો એમને ગોળ ઓગળી ન જાય તેલ મને લાગે થોડુંક ઓછું પડશે એવું નથી લાગતું તને એટલે આવડે તો હે ને બનાવતા કે પહેલી વાર બનાવો બરાબર એટલે આ વખતે તેલ ઓછું રાખ્યું એમ ને પછી એને પણ એમને ઘડીક ખાવા દે એટલે હોય તો થઈ જાય છે હા એમ ઘડીક એ તો ઓગળી જાય છે તેલ વાળો છે આગી રાખી
વાહ બાબુ ઈ કઈ રમવાનું નહીં. નહીં તો છોકરા માથા ઉડાડ આમાં પડશે બેટા. હવે પાછો મારો કારીગર દીકરો આવી ગયો કા જો તો કેવું રબડું બનાવી નાખ્યું. સોખું ઘી નાખ્યું હે ને બેટા કે તેલ નાખ્યું હે? હે તેલ જ તેલ નાખ્યું હે? ઠીક એમ નહીં આમાં ચોખ્ખું ઘી નાખ્યું હોય તો સારું ન બને બેટા? થોડા વાસણમાં વાઈટ તો ધોઈ નથી ને. અને આંકા મારા દીકુડા દો મસ્ત ફોલીને કરી નાખ્યું રેડી ખોખાને અને ઉડાડા ફોઈરા દો. વાહ વાહ કેવા મસ્ત ફોઈચા ઉડે. વાહ કેતું કાતા થોડીક રહેવા દે તું ન કહીશ તું આજ પડીને પાથરે. જો મમ્મી આ ઉપર આયા આમ તો બાબુ એમાં શું નાખ્યું બળે? તેલ તેલ નાખ્યું એટલે શું થાય? તેલ નાખીને એટલે ઉકળી જાય. હા હાથ ઉકળે એટલે બરાબર. વાહ બરાબર જાત કરના મને ચોખા પાક બનાવ. ગોળનું મસ્ત રબડું બની ગયું. મને ખબર જ છે દીદી. ગોળનું રબડું બની ગયું મસ્ત ને જો. મમ્મી દેને ચોખું ચોખું કે બનાવી. બીજા નથી તું આખી દાળ ઘડી ઘડી કોઈને કંઈક જો મમ્મી મેં જો ઉપર આયા. હા એ હાલશે બધાને દાળ છે. એમ કે રબડું રેડી થઈ ગયું છે હવે જો મસ્ત મસ્ત આમ જો. જુદું જુદું ન કર્યું બધું ડાખરી મેં કાંઈ નાખ્યું. દેને કાચું નથી ભંગાતા બેટા? હે હા હે રેડી ઓકે. બસ બટા ખાઈ જવાય હો ભાઈ. બીજું નહીં નહીં મમ્મી. લાવ ચાસણી આ ગેસ કયો હે ને ધીમો ન થાય ફૂલે ન થાય એક જ ધારે ચાલુ ને ચાલુ થાય. છ હે આ ગેસ ધીમો ન થાય ને ફૂલે ન થાય. એક જ ધારો થાય એમ ને? હાલો નાખો વાહ નાખો. ચાલો હાલો નાખો મંડો હાલો બેટા. મીઠું વારો વાહ નાખ દે બેટા. વાહ હવે ખોખા પાક થાય છે એમ ને? વાહ હા ભાઈરંગ લઈ લે ખાઈ ખાઈ. હા મીઠું વારો ચાલે. છોટી એવું બદલે ને ખાઈ. બધું વાઈટ તો કાટ લઈ દીધા. આ ચડી બદલાઈ ગઈ. સીધો હલાવવાનો ખટકો રાખજો ને કે બધું જામી જાય છે. એ લાય. ફટાફટ આમ બધું હલાવવા માંડે મસ્ત મસ્ત આને ને કહેવાય થઈ જાય બધું રબડું. કાપા. પાપા જો સાપ લાગી. વાહ apel beta મમ્મી આખા મોલો કરીને apel beta kamu tahu beta apel જો પપ્પા બોલાવે. apel beta hai kar to beta સમજો ખોખા પાક બન્યો બેટા સમજો ખોખા પાક બન્યો મસ્ત મસ્ત જો હાય ગોડિયા કેવો બન્યો ખોખા પાક મસ્ત બન્યો છે ને ખાઈ ત્યાં પેલા ખાઈ પડશે. તે ખબર પડશે ને સ્વાદ જ એવો મસ્ત આવે કા બેટા હા રે બટા રે.
એ અપર બેટા બંધ થઈ જા બેટા, બંધ થઈ જા. લો આમ ચારે બાજુ હરખો દબાઈ દે. સમજો મમ્મી કામ બનાવજો. આ બાપા કાઢ નાખો ને એનો હોલ કરવાનો. હા તો રે હું કાઢ નાખું રે. હો તોડ્યું क्या बेटा खोखा पाक क्यों बनियो है? एक नंबर. ओ माय गॉड आव શું આવ્યું બેટા? પંખો. ચલો બેટા હવે પંખાને શરૂ કરી દઈશું ને. વાહ હવે થઈ ગયો છે પંખો શરૂ. કા બેટા હવે આને આમ મસ્ત મસ્ત આમ જામી જાય ત્યાં સુધી પંખો શરૂ રાખવો પડશે ને. અને પછી આને હવે આપણે અત્યારે ખાઈશું કે સવારમાં બેટા શેંગ પાકને? મને તો એવું લાગે હવાર ન પડવા દેવાય, અત્યારે અત્યારે જ ખાઈ લેવાય. તને કેવું લાગે? અત્યારે જ ખાવું પડશે. જો પંખો આપણે શરૂ કરી દીધો છે ફટાફટ આના ઉપર, અને હવે સૂકી જાય એટલી જ વાર છે, પછી હે ને ખાઈ જવાનું. ખાઈ લેવાની. કા બેટા સારું ફાઇનલી આપણો ખોખા પાક રેડી થઈ ગયો એમ ને બેટા? અને હું ખાડીશ. ઓકે વાહ પણ હાથ તો કરો. કેક જેવો હે. વાહ તમે જોઈ શકો છો કે અમારા ખોખા બનીને રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો લાવો પેલા મને ખાવા દો. કેવો બન્યો શાકી જોવું કેવો મસ્ત હે, જોવા દે. વાહ સાચું તું પણ ખા, મસ્ત બન્યો હો. વાહ રે દેખો ભગવાન, જો તો બેટા કેવો બન્યો. આ વાહ મસ્ત બન્યો હે. નથી તો ખાધો કેવો બન્યો. થોડો કેમ ભાંગીને મોઢામાં ન ખાય. લે બેટા તું શાક કે કેવો બન્યો? ભાઈ એટલે વાહ. મોઢામાં મસ્ત બન્યો હો. લે બેટા થોડો કર્યો ખાઈ લે. હા આને ઓલી પીને કાઢી મૂકતા આવે. ચલો ફટાફટ કટકા કરી નાખો હલો બધા ખાવા માટે. અપલ બેટા મામા આવે બાબુ એ ન ખાઓ. એના પથારીમાં ચીડિયું આવશે બાપા જોજો. ગાઈસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. દુકાનો આવ્યો છે. તમને અમારા ખોખા પાકનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. બાય.